તો અત્યારે બીજો દિવસ થઈ ગયો છે ને આજે સવારને કાલે આવા ટાઈમે અમે આવ્યા હતા ને તો આજે એ ટાઈમ થોડોક વહેલા અમે ઉપર ચડી રહ્યા દર્શન કરવા માટે, એટલે પછી જલ્દી આવી જાય. તો આ હે કાંઈક મારો આઉટફિટ કપડાં, તો કમેન્ટમાં કરી નાખજો કેવો ને જય મામા પણ લખી નાખજો. તો હાલો હવે આપણે નીચે પૂજાનું સામાન લઈ ને હવે ઉપર ટેકરી રહીને ત્યાં ચડવાનું છે. હાલો તો જઈએ આપણે. એની સવારનો નજારો એ જ બધું અહીંયા વાંકુમાનું મંદિર તો હાલો દર્શન કરી લઈએ. હવે જોઈએ આજે 3 વાર ચડ્યા તો 3 વારના કાલ ઉપર એક દિવસ રાખશું, નાખો તો સેમ જ છે એની દિવસ. તો બધા કમેન્ટમાં જે વાંકોમાં લખી નાખજો. તો હાલો હવે આપણે મળીએ આગળ, કેમ કે જલ્દી ચડી જાય ને થોડોક અહીંયા ટાઈમ સ્પેર કરી થોડોક વિડીયોને થોડોક વાત કરી પણ તોય ઉતારીશું. તો હાલો જોઈ લો તમે. તમને હું બતાવું પ્રસાદી લઈને હવે આપણે ચડી છે. વિડીયો નહીં બને કેમ કે પ્રસાદી હાથમાં છે પૂજાનું ને એનું. તમે ખાલી જુઓ અત્યારે સૂર્યનારાયણ ભગવાન આવી ગયા છે. અમે અત્યારે હવાના હવે ચડી રહ્યા. 1 જ મિનિટ હું તમને આ હાથમાં પ્રસાદી લઈ લ્યો. બસ હવે હાલો ચડી જઈએ. હવે આ નીચે મંદિર છે, હવે ઉપર ચડી રહ્યા આપણે. તો હાલો મને હાથને એકતાલી આપણે ચડી ઉપર ને જોઈએ હવે કે આપણે કેટલા વાગે ત્યાંથી નીચે ઉતરી કે કેટલા વાગે અહીંયા પહોંચી એ તમને હું બતાવી દઈશ. તો વિડીયોમાં જોડાયા રહેજો. બીજું તો શું કરવાનું હોય એ તો હું તમને આગળ કહીશ. અમે અમારે ધર્મશાળા છે જ્યાં અમે રોકાણા હતા. અહીંયા તમે ખાલી પાણા જો ઊંચા. હા હવે થાકી ગયા અત્યારે. પાણા ખાલી જો જે ઉપરથી એક પડે ને તો માણસનું પૂરું થઈ જાય. પણ આવી જગ્યાએ એવું કદાચ બને, ક્યારેક જ બને એવું, નકર બનતું નથી એવું. તો આપણે પહેલો સ્ટોપ અહીંયા લઈ લીધો છે 190 પગથી. થાક તો હજી નથી લાગ્યો, આમ 2-3 દિવસથી ચડી રહ્યા ને એટલા માટે તો આમ આરામથી જઈ રહ્યા. એટલે પહેલો સ્ટોપ અહીંયા લઈ લીધો છે. સામે ખાલી તમે જુઓ માતાજીનો મંદિરનો નજારો. થોડો શ્વાસ ચડી આવે પણ વાંધો નહીં, તો એમ થાક બાક જેવું જ નથી લાગતું, એટલી માતાજીની દયા છે. તો હાલ હવે પ્રસાદીની છે બધે પહેરું એ લઈને જવાનું છે. તો હાલો જલ્દી ચડી જાય. તમે કમેન્ટમાં લખી નાખજો જય મામા કોઈ. હાલો થોડીક વાર જ લેવાનું હોય, વધારે વાર ન હોય. ખાલી તમે સામે જુઓ, હું તમને બતાવી દઈશ. જો આવો નજારો હોય ને મેં કાંઈ અહીંયાથી એટલે તો 2-3 દિવસનું કરીને જ આવ્યા હતા. ને પહેલાં હું આવ્યો હતો ને સૌ પ્રથમ પહેલી વાર ત્યારે અમે બધા પરિવાર ભેરા આવ્યા હતા. ત્યારે એક જ વાર રોકાણ હતું અહીંયા. ત્યારે પણ મેં કીધું હતું કે આપણે અહીંયા રોકાઈ મજા આવશે. ત્યારે કામ હતું એટલે ના આવી ગયા. પણ હવે એટલે આજે ફેર હું 2-3 દિવસનું કરીને જ આવ્યો હું. કેમ કે અહીંયા માતાજી પાસે આપણને ટાઈમ મળે, અહીંયા રોકાવાનું, અહીંયા આપણને વાતાવરણ ને જોવાનું, કુદરતી નજારો જુઓ ખાલી તમે. અત્યારનો ફોટો તમે અત્યારે સવારનો જે સૂર્યનારાયણ થાય ભગવાન આવે ને ત્યારના ફોટો મસ્ત પડે, અને જ્યારે એ હાથમે ને ત્યારના ફોટા મસ્ત પડે. પછી બપોરના ક્યારેક સારું ફોન તો પડી જાય, બાકી સવારનો સાંજનો ફોટો મસ્ત પડ્યો. તો હાલ આપણી ભેરી બકરી પણ હથવારો કરે છે. અત્યારે સવારના અમારા છે કોઈ ચડતું નહીં, કેમ કે આપણે જ છીએ
કેમ કે બધા હજી આરામથી ચડ્યા રહે. સવાર સવારના દર્શન થાય ને એ જ બેસ્ટ છે. ખાલી જો કારી અને ભૂરી બધા હાલે મારે ભેરે. હાલો હાલ આઈને એમ કંઈક ખાવાનું. પણ અમારે ખાવા નહીં, અમે માતાજીને દેવા જઈએ રે. એ પણ બિચારા ખાય શું જો વગડો છે. ચારે કોર જો ને તો તમે વગડો જશે બિચારા. તો અહીંયા મંદિરના હે બચ્ચા. ચલો ચલો જો मारू की धुमाने आ रही है. नहीं क्या बोला तूने? यही पहले क्या बोला? चल चल चलो जाके इलाज करो. हेलो भाई हाल है यहाँ से दे अपने लई ली सामान. હવે જોજો મારે લાલ લાલ આવશે. એમને એમ કે આમાં કાંઈક ખાવાનું હોય બચ્ચા માતાજી માટે. અહીંયા કાંઈ એવું છે નહીં ને કે હું આમના માટે લઈ લેત કાંક. अच्छा ठीक જે ખાતા હોય પણ અહીંયા એવું કાંઈ છે જ નહીં. કોઈ બારે વેચાવાળું નથી. બચારે જે વગડા મળે એ જ. હેલો ગાઈસ કહી દો. હેલો ગાઈસ. क्या सीन है वाह क्या सीन है. ચલો કહી દો કાંઈ પણ. શું કહેવા માંગીશ બોલ કારી. બીજું માણસ તો કોઈ નહીં, આપણે આને જ કહી. શું કહેવા માંગશો ભાઈ? તો અત્યારે મહાદેવના મંદિરે આવી ગયા ને એટલો પવન આવે ઠંડુ ઠંડુ મજા આવી ગઈ. તમે જો ખાલી અમે મહાદેવના મંદિરે પહોંચી આવ્યા. અને હજી તો ક્યાંય આપણે ઉપર જવાનું છે. ના બકરી પણ અમારે સાથે સાથે હાલે હતી ભેગામ ભેગી. હથવારો કરે અમારા. મજા આવી જાય. ખાલી તમે હવે જુઓ આવી હવે તો પહાડની જ આવશે. ખાલી આ મહાદેવના મંદિર સુધીને જ કાલે આવી પગથી હે એ દેખાતી હશે તમને વાઈટ. બસ એનાથી પછી પૂરું. એના પછી નહીં હોય કાંઈ. હાલો 410 પગથી પહોંચે આપણે. ના જે તો 1313 પગથી છે. જવું પડે આમ ધ્યાનથી હાલવું પડે. પગથી આવે નંકી આવશે બધી. ખાલી જુઓ તમે નજારો જુઓ ખાલી તમે. કારીન ભૂરી સાથે. એટલે જ કહું કે સવાર સવારના વિરાત્રા આવે ને ત્યારે સવાર સવારના જ ચડવાનું એનું કામ એ વાઇબ જ અલગ છે. પછી આપણે 9-10 વાગે ચડીએ તોય ઠીક છે, પણ સવારના ચડીને આવી રીતે આમ આપણે સૂરજ દાદા ઉગતા હોય, સારા ફોટા પડે ને મસ્ત વાતાવરણ હોય અને આપણને હાલવાની મજા આવે. એનર્જી આપણને સવાર સવારના વધારે હોય. અત્યારે અમે નાસ્તા કર્યા વગર અત્યારે ચડી ગયા. કેમ કે થોડુંક પછી મોડું થઈ જતું હતું. ઉઠે વહેલો ઉઠવાનું હતું પણ ઉઠાણું જ મોડું. તો અમે 7:30 તો અમે ચડી ગયા હતા. હવે વિડીયો નહીં બને કેમ કે થાક લાગે એટલે શ્વાસ ચડે. થાક તો નથી લાગતો. તમે ખાલી જુઓ પાણા આપણાને જૂનો ઇતિહાસ બતાવતો હોય ને એવું લાગે. વળી જો સૂરજ દાદાએ દર્શન આપે આપણને એ ભેરા જ છે આપણે. શ્વાસ ચડી આવે ને એક તો પાછું બોલવાનું, મોબાઈલમાં વિડીયો ઉતારવાનો. વળી આમ પગથી જુઓ ખાલી તમે જો ખાલી. હરવાર એક જ સેકન્ડ હું ફોટો પાડી દઉં અહીંયા થંબનેલ માટે. તો આપણે અત્યારે દર્શન કરીને આવી ગયા છે. 9:30 થઈ ગયા. 7:30 આપણે ગયા હતા. અત્યારે 9:30 થઈ ગયા છે. રૂમે આવી ગયા છે.
है आज रूम में लाइट केम नहीं। तो अभी फिर से हम चल रहे हैं ऊपर એટલે હવે ફરીથી જઈ રહ્યા અમે માતાજી દર્શન કરવા। આ ચોથી ફેરા ના જેને પછી કાલ સવારે અમારે લાસ્ટ ડે છે અહીંયા અને પછી બસમાં જવાનું અમારે બસમાં આવ્યા હતા અને બસમાં જવાનું લાસ્ટ ડે છે ત્યારે સવારના ચડશું એટલે 5 વાર અમારું પૂરું થઈ જાય માનતા અને બસ તો હાલો હવે આપણે સાંજના અત્યારે 3:45 જેવું થાય રહ્યું ને આપણે હવે જઈએ તો જલ્દી ચડી લઈએ ને અહીંયા જમવા બમવાનું રહેવા બેવાનું વ્યવસ્થા બધું સારું છે અને બહુ મજા આવે ને સામે બધું ઓલું હોય છે એટલે તો હાલો અત્યારે કોઈ તો મને નહીં દેખાય રાજસ્થાનમાં આવી રીતે આમ રણ વગડો જેવું દેખાય આપણને 2-3 જણા જે ફરવા આવ્યા હશે એ જ હશે જે અહીંયા દર્શન કરવા માટે બાકી તો કોઈ નહીં હોય ઉપર જ 1-2 ચડે તો અત્યારે આ રણ વગડામાં કોઈ નહીં સુમસાન ઇલાકો જેવું લાગે અત્યારે અમે વહેલા ચડી કેમ કે અમારે પછી ઘણું ચડવાનું હોય। તો અત્યારે આપણે વાંકોલમાં આવી ગયા ઉપર મોટું મંદિર છે તો તમે જોઈ લો ખાલી મિત્રો અત્યારે ઉપર ચડીને આવી ગયા દર્શન થઈ ગયા નીચેથી માતાજીનું હતું સામગ્રી પૂજાની એ પણ કાંક લીધું ફોટા બોટા અને નવી ગાડી લીધી તો ગાડીમાં રાખવા માટે તો અત્યારે હું રાખવા આવ્યો ને મમ્મીની બધા નીચે એટલે હમણાં 6:30 આરતી થશે બીજા દિવસની ને અત્યારે હું જાઉં જ્યાં રૂમ છે ત્યાં મેકવા ભેરું તો લઈને ના આવે એટલા માટે હાલો તો તમને વિડીયો આઈ હોપ કે તમને વિડીયોમાં મજા આવતી હશે મને કહેજો કે મારે નવું શું કરવું જોઈએ જુઓ ખાલી તમે અત્યારનો વ્યૂ જુઓ ખાલી બહુ જોરદાર ને મસ્ત છે તો હાલો આપણે હવે આ સામે ધર્મશાળા અમે સવારે અહીંયા આવ્યા ને ત્યારે અહીંયા પૂછા કરવા ગયા હતા અહીંયા રૂમ ફૂલ છે એટલે અમે પછી અહીંયા લીધું બે આ અત્યારે અમે રહ્યા છીએ એ બહુ મસ્ત છે આને તો ખબર નથી અમને બાકી અમે આ રહ્યા ને બહુ મસ્ત છે બહુ સુવિધા એટલે બાથરૂમની નાવા ધોવાની ખાવા પીવાની ભોજનાલય છે ત્યાં મળી જશે બાકી બધું મસ્ત છે તો હાલો હવે આ મેકેલી જલ્દી The next day. હાલો મિત્રો કેમ છો અત્યારે છેલ્લો દિવસ છે ને છેલ્લી વાર 5મી વાર માતાજી અત્યારે દર્શન કરવા જાય ઉપર ટેકરી ઉપર તો વળી ચડી ગયા છે 7:30 થઈ ગયા છે હવે જોઈએ કેટલા વાગે ઉતરી કાલે એમ જે પેલો દિવસ હતો ને ત્યારે અમે 7:30 વાગે ચડ્યા હતા અને કમ્પ્લીટ અમે 8:30 થઈ ગયા હતા ને ત્યારે ઉતરી ગયા હતા ને અત્યારે પણ અમે 7:30 વાગે ચડી ગયા હવે જોઈએ કેટલા વાગે નીચે ઉતરી લગભગ 8:30 જેવું તો થઈ જશે પણ આજે આમ એટલો બધો થાક ને એવું નથી લાગે સતત અમે 2-3 દિવસથી ચડી 5 વાર તો બસ માતાજીની દયા છે તો હાલો બને રહેજો અહીંયા જુઓ બકરી સેટ ક્યાં સુધીને બિચારાને ક્યાંય અહીંયા ચરવાનું એટલું નથી તોય પણ અહીંયા હે માતાજીની દયાથી તો એનું ગુજરાન હાલે પેટનું તો બસ થોડીક વાર અહીંયા બેસી જઈએ આપણે અહીંયા બહુ મસ્ત મસ્ત આવે ત્યાં પહાડ અને પાણા ને એવું છે એટલે બેસવાની મજા આવે તમે ખાલી સવારનો નજારો જુઓ આ જગ્યાએ આવીને એટલે આપણને બહુ મજા આવે આવી ગઈ બકરી જુઓ
ને હજી તો આપણે ક્યાંય ઊંચું ચડવાનું છે. તો આજે આપણો આઉટફિટ નંબર 3 ને ત્રીજો દિવસ છે. આજના કપડાના આઉટફિટ આ છે. તો તમે કમેન્ટમાં જેમાં વાંકો લખી નાખજો બસ. અને કઈ કઈ જગ્યાએથી વાંકોલમાં મંદિર છે એ પણ કમેન્ટ કરી નાખજો કે આ ગામથી આ માતાજી વાંકોલમાં અહીંયા છે. તો એવી રીતે પણ કમેન્ટ કરી નાખજો. તો હાલો હવે આપણે આગળ ચડી. લાંબો સફર છે એટલે ઊંચા સુધી. તો હાલો હવે આપણે ચડી. ખાલી તમે આમ પાણામાં જો જે ઠાકર ને ઘણું બધું એવું લખ્યું. આવી રીતે આમ ગુફા પાણો હોય ને જાણે એમ લાગે કે આપણે ગુફા હશે. જુઓ ખાલી તમે. તો પહેલાંના સમયમાં અહીંયા જ્યારે બ્રહ્મ ભગવાન હતા ને તેમની પુત્રી વકડી વાંકલ એવી રીતે ઘણા બધા નામથી પ્રસિદ્ધ હતા. તો જ્યારે વીર વિક્રમ હતા ને આ વિક્રમાદિત્ય મહારાજ ઉજ્જૈન નગરીના તે રાજા હતા. તેમના દ્વારા એ માતાજીની સ્થાપના કરવામાં આવેલી. કેમ કે રાક્ષસોનો વધ કરવા માટે અને પ્રજાના હિત માટે. એટલા માટે માતાજી ત્યાં ઉપર ડુંગર ઉપર સ્થાપના કરે એમને. એનો ઇતિહાસ અલગ છે પણ તો એમ પ્રજાના હિત માટે ને રાક્ષસોનો વધ કરવા માટે. તો હું તો મને બધા બ્લોગમાં મેં જ કીધું તો મને વોઇસ ઓવર કરીને બતાવી દઈશ. પણ તોય તમે કન્ટિન્યુ રહેજો. આમાં ડુંગરના એક એક પાણામાં માતાજીનો ઇતિહાસ રહેલો હોય. તમે જોવો ખાલી. અહીંયા આજ સોમવાર થઈ ગયો ને મહાદેવનું દર્શન અમે વર્તા કરશું. કેમ કે પછી ઉપર મોડું નથી જાય ને એટલા માટે. તો હવે વર્તા વરશું ત્યારે અમે મહાદેવના દર્શન કરી લઈશું. બસ આવી રીતે આમ તડકા સામે આવું ને તો મસ્ત આવશે ફૂટેજ. આમ કરીશ ને થોડુંક ડીમ થઈ જશે લાઈટ એટલા માટે. જો માણસ હોય ક્યાંય ક્યાં ઘર કરાય હું તમને આગળ બતાવીશ. એક સામે ડુંગર ઉપર આટલું એ રીતે આમ ઘર બનાવ્યું હોય. માતાજી ઉપર વિશ્વાસ ને શ્રદ્ધા હોય તો જ થાય. જો ખાલી તમે પથ્થરની ઊંડી ઊંડી ખાઈ અમે સામે દેખાય રહ્યા ને ત્યાં રાત રોકાણ કર્યા છે 2 દિવસ. ને આમ સામે પ્રસાદીનું ને એના માટે છે. બહુ જોરદાર છે. વિરાત્રામાં બધી સુવિધા નાહવા ધોવાની ખાવા પીવાની બધી સુવિધા અહીંયા મળી જાય. અને આમ 2 દિવસ અમે રોકાણા ને તો એમ જ લાગતું હતું કે આપણે ઘરે રોકાણા હોય ને ખાવા પીવાનું બધું એવું જ હતું. અને આરામથી નીંદર બિંદર આવી જાય આપણને. તો બસ માતાજીની દયા છે. આવી રીતે ભક્તો આવે તો એની સેવા બેવા માટે ટ્રસ્ટ બહુ સારું છે. અહીંયાના માણસો બહુ સારા છે. કહેતા હોય કે અમુક ધાર્મિક સ્થળે નથી હોતું એવું. એ તો બહુ મસ્ત છે. એના જે સ્ટાફ ને બાપ ને બધા સારી રીતે આપણા હરખે વર્તાવ કરે. અને આપણને સમયસર ભોજન મળી જાય. રહેવાની સગવડ બગવડ બધું આરામથી મળી જાય. એટલે કાંઈ પણ તકલીફ હોય ને જેમ આપણે આમ 12 દેશના હોય ને એટલે એને વધારે એટલે 12 રાજ્યને આપણે આમ ગુજરાતનું હું તો અમને તો વધારે આમ ટ્રીટ કરે. લોકલ તો અહીંયા રોકાય નહીં પણ આમ ક્યાંય ક્યાંથી જેતપુર પછી ઉદયપુર જયપુર પછી બાડમેરના વધારે આવે. કેમ કે આ માતાજીનો જે જિલ્લો રહ્યો ને એ જ બાડમેર છે. બાડમેરથી વધારે લોકો આવતા હોય છે. અહીંયા આદિવાસી બહુ ઘણી બધી જાતના અહીંયા માતાજી નમે છે. માતાજીની દયા છે. કાલે ઘણા બધા મને અમારા ગુજરાતી પણ મળ્યા હતા. ગુજરાતી અહીંયા આવે એટલે વાત જ અલગ હોય એમની. આ દેશ પણ સારો હોય પણ કંઈ આજુબાજુ કે અહીંયા ગામ જોવા ન મળે આપણને. હા રણ વિસ્તાર વગડા જેવું. જે અહીંયા માલ ઢોરાવે ને એ પણ ભૂખે મરી જાય. કેમ કે અહીંયા કાંઈ હોય નહીં. બચારો આમ રખડીને જ મરી જાય. કેટલું હાલવાનું થાય એમને. આમ જોવો ને ખાલી તમને કાંઈ દેખાતું નહીં હોય. તો હાલો હવે આપણે ઝટપટ ઉપર ચડી જઈએ. માતાજીને દર્શન કરી લઈએ. દર્શન કરીને પછી આપણે ડાયરેક્ટ સાંજની 5 વાગે બસ છે. ચોટન જઈશું. ચોટનમાં જઈ રાજસ્થાનીમાં હું અહીંયા કપડાં જોઈ. પછી મોજડી અહીંયા રાજપૂતોની મોજડી હોય ને એ બહુ પ્રખ્યાત એ જોઈ. સારી હશે તો લેશું એ. બસ બ્લોગમાં જોડાયા રહેજો. અને હજી સુધી તમે મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. જો ખાલી તમે. હું તો હાફી ગયો. બહુ થાક લાગ્યો મને.
આટલું ચડ્યા એમાં થાકી ગયા છે. પણ આટલી બહુ પગથી આ લગભગ કેટલી થઈ છે 620 થઈ ગઈ અહીંયા. જુઓ તમે ખાલી સૂરજ દાદા ઉગી ગયા છે. બહુ થાક લાગે બહુ. એટલે કેમ કે ચાડી હોય ને તો જ ઓમ તો કંઈ નથી બરાબર હે. તો હવે હાલો આપણે ઝટપટ ઉપર ચડી જઈએ ને પછી તમને મળી. તો અત્યારે આપણે ઉપર આવી ગયા માતાજીના મંદિરે. 8:30 થઈ ગયા. આજે થોડુંક આરામથી જતા હતા એટલા માટે. જય મા વાકોર. તો તમે પણ દર્શન કરી લો માતાજીના. તો દર્શન કરીને મળી પછી